તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક સાથે ત્રણ મોટી આગાહી જાહેર કરી છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટાઓ જોવા મળી શકે તેને લઈને અંબાલાલ પટેલે મિત્રો આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ અત્યારે 10 થી 15 કિલોમીટરને પાર થઈ રહી છે, જેથી મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે પવનને કારણે ઠંડીની અંદર નોંધપાત્ર વધારો થયો છે અને હવે આવનારા દિવસમાં 28 થી 29 તારીખ પછીના જે દિવસો છે તે મિત્રો ભારે રહેશે ઠંડીની દ્રષ્ટિએ, કારણ કે લગાતાર પવનની દશાઓ વધવાની છે, પવનની ગતિઓ વધવાની છે, જેને કારણે ભારે પવન ફૂંકાવાને કારણે અતિ ભારે કાતિલાના ઠંડી ગુજરાતમાં શરૂ થશે અને આ પવનોને કારણે ખેતી પર પણ અસર જોવા મળી શકે। જે નાજુક છોડ છે, ખાસ કરીને બાગાયતી ખેતી છે, તેની અંદર મિત્રો વધારે પવન ફૂંકાવાને કારણે પાકને નુકસાન પણ થઈ શકે। બીજા નંબરે બીજી આગાહી અંબાલાલ પટેલે કરી છે ડમરી ઉડવાને રહીને। તો મિત્રો પવનો ફૂંકાવાની જે આગાહી છે તેને કારણે ગુજરાત રાજ્યમાં જે છે તે આવનારા દિવસોની અંદર ડમરી ઉડી શકે અને ખાસ મિત્રો આંધી વંટોળ જેવો માહોલ જોવા મળી શકે। અને ત્રીજી મિત્રો આગાહી અંબાલાલ પટેલે સૌથી મોટી કરી છે વરસાદને લઈને। તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે સિસ્ટમની અસરને કારણે 7મી જાન્યુઆરી વચ્ચે એકાદો મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળી શકે અને આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો લગાતાર થતો જોવા મળી શકે અને અમુક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના બાદ સૌથી મોટા સંકટની ચેતવણી જાહેર કરવામાં આવી છે, કારણ કે ફરી એકવાર કોઈ મોટી મહામારી જોવા મળે એ પહેલા સંકટ જે છે તે તોડાઈ રહ્યું છે। ત્યારે ભારતમાં મિત્રો કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો હતો, શાળાઓ પણ બંધ કરવી પડી હતી 1 વર્ષ માટે, તમે જાણો છો, કર્મચારીઓને ઘરેથી કામ કરવું પડ્યું હતું। ત્યારે આ સમયગાળો જે છે તે મિત્રો જતો રહ્યો છે, પરંતુ અત્યારે ફરી એકવાર એક મોટું સંકટ જે છે તે માથું ઉંચકાવી રહ્યું છે અને જો તેમને મિત્રો કંટ્રોલમાં લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરી એકવાર કોરોના વાયરસ જેવો મોટી મહામારી જોવા મળી શકે, કારણ કે અત્યારે હવે મિત્રો જે છે તે સંકટ વધી રહ્યું છે। હું તમને જણાવી રહ્યો છું મિત્રો વાયુ પ્રદૂષણના વિશે। અત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના પછી વાયુ પ્રદૂષણ એક મોટો મુદ્દો બની ગયો છે। ભારતમાં મિત્રો વાયુ પ્રદૂષણ રૂપમાં કોરોના વાયરસ કરતાં પણ મોટા સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે દિલ્હી અને મુંબઈ જેવા જે મિત્રો શહેરો છે ત્યાં મિત્રો 500 AQI પાર થઈ રહ્યું છે, એટલે કે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકડાઉન જેવું પણ મિત્રો લાગી રહ્યું છે કે અમુક ભાગોમાં લોકડાઉન પણ લાગી શકે, કારણ કે મિત્રો આટલું વધારે મિત્રો પ્રદૂષણ વધી ચૂક્યું છે કે ખાસ રસ્તાઓમાં આગળ ચાલતી ગાડીઓ પણ હવે ધુમાડાને કારણે દેખાતી નથી। આ મિત્રો જે છે કોઈ પણ ધુમ્મસને કારણે પરંતુ પ્રદૂષણને કારણે આ દ્રશ્યો જોવા મળ્યા હતા। તેને કારણે મિત્રો ડોક્ટરોના મતે જો અત્યારે આ સંકટ જે છે તેને કંટ્રોલમાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં લાખો ભારતના લોકો જે છે તે ફેફસાના ગંભીર રોગનો મિત્રો શિકાર બનશે। અને અત્યારે પણ મિત્રો તમે જાણો છો કે છેલ્લા 10-15 દિવસથી ગુજરાતમાં પણ પ્રદૂષણ એટલું વધી ચૂક્યું છે કે લોકો શરદી, ઉધરસ, ખાંસી અને ગળાને સંબંધિત રોગોથી પીડાઈ રહ્યા છે અને ભવિષ્યમાં રોગો ફેફસાના રોગોમાં રૂપ ધારણ કરશે। જો આ સંકટને અહીંયા જ રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફેફસાના લગતા મિત્રો રોગો વધી શકે, જે મિત્રો ભવિષ્યમાં મોટું સંકટ ઊભું કરી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો ફોર્મ ભરો અને મેળવો 1 લાખ રૂપિયાની સહાય। જ્યાં મિત્રો ગુજરાતના ખેડૂતોને હવે પૈસા મળી રહ્યા છે, જે ફોર્મ ભરશે તેમને મિત્રો ખાસ 1 લાખ રૂપિયા સુધીની સરકાર સહાય આપશે। મિત્રો ખેડૂતોને ખેતરની અંદર પોતાની રીતે કોઈ નવા કામો કરવા હોય, જેમ કે કોઈ ખેડૂતોએ ટાંકી બનાવી હોય પાણીનો સંગ્રહ કરવા માટે, અમુક ખેડૂતોએ કોઈ સ્ટ્રક્ચર બનાવવું હોય, જેમ કે ગોડાઉન બનાવવું હોય, ઓરડા બનાવવા હોય જેમાં પાક સંગ્રહ કરી શકાય। આ રીતના કોઈ પણ પ્રકારના મિત્રો બાંધકામ જો તમારે ખેતરની અંદર કરવા છે અને તમારી પાસે પૈસા નથી તો સરકાર હવે સબસિડી રૂપે પૈસા આપશે। સરકાર મિત્રો ખેડૂતો માટે પાક સંગ્રહ માળખા યોજના ચલાવે છે, જેમાં ખેડૂતોને રૂમ ટાઈપનું અને ઓરડી ટાઈપ બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય ખેતરમાં મિત્રો જે છે તે ખેડૂતોને આપવામાં આવે છે। બીજા નંબરે જો ખેડૂતોને પાણી સંગ્રહ કરવા માટે જો ટાંકી બનાવી હોય તો પાણીનો ટાંકો બનાવવા માટે પણ સરકાર 72,000 રૂપિયા જેટલી સહાય જે છે તે આ યોજનાની અંદર આપે છે। તો જે પણ ખેડૂતોએ મિત્રો કોઈ પણ પ્રકારનું કામ ખેતીની અંદર, ખેતરની અંદર કરાવવું હોય તો મિત્રો આ યોજનાઓના ફોર્મ ભરીને સબસિડી જે છે તે તમારા ખાતામાં સીધી જમા થઈ જશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આતંકવાદને લઈને અમિત શાહનું મોટું એલાન। મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે દિલ્હીમાં 2 દિવસીય આતંકવાદી વિરોધી પરિષદની અંદર હાજરી આપી હતી। ત્યારે ગૃહમંત્રી અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને મિત્રો આતંકવાદને લઈને હવે લાલ આંખ કરી છે। ત્યારે શું કહ્યું મિત્રો તો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદી આતંકવાદ સામે 0 ટોલરન્સ નીતિ અપનાવે છે, એટલે કે આતંકવાદ સામે કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે ખાસ કરીને
ચલાવી લેવામાં નહીં આવે, કડકમાં કડક જવાબ આપવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. તેમણે મિત્રો કહ્યું હતું કે ફક્ત ચર્ચા માટે આ નથી, પરંતુ પરિષદમાંથી ઉદ્ભવ કરતા કાર્ય મુદ્દાઓ જે છે તેના ઉપર NIA કામ કરી રહી છે અને જેટલા પણ આતંકવાદીઓના ઘટનાઓ બને છે તેમને રોક લગાવવામાં આવશે અને આતંકવાદ ઉપર જે છે તે કોઈ પણ પ્રકારનું ચલાવી લેવામાં આવશે નહીં. મિત્રો અમિત શાહે આજે વાક્ય આપ્યું છે તેના 1 મહિના પહેલા જ, અત્યારે મિત્રો 1 મહિના પહેલા દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો છે, તે બ્લાસ્ટને આતંકવાદી બ્લાસ્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તો હવે મિત્રો અહીંયા અમિત શાહ જણાવી રહ્યા છે કે આતંકવાદી પ્રવૃત્તિઓની સામે કોઈ પણ પ્રકારનું ચલાવી લેવામાં નહીં આવે. તો ખાસ જોવાનું રહેશે કે જે આતંકવાદી પ્રવૃત્તિ દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો હતો તેના વિરુદ્ધ સરકાર શું એક્શન લેશે, કારણ કે પહેલેથી જ અત્યારે ભારત પાકિસ્તાનના સંબંધો ગરમાઈ રહ્યા છે અને જો મિત્રો આ આતંકવાદને લઈને ભવિષ્યમાં કંઈક મોટું થશે તો એના વિશે મિત્રો અત્યારે ઝલક દેખાઈ રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીની કડક ચેતવણી, ખાસ ધ્યાન આપજો. નાયબ મુખ્યમંત્રી અને ખાસ ગૃહમંત્રી ગુજરાત રાજ્યના શ્રી હર્ષ સંઘવી તેમણે રાજ્યના અલગ અલગ ડેપો માટે ફાળવવામાં આવેલા ખાસ કરીને મિત્રો હાજરી આપી હતી, જ્યાં મિત્રો બસ ST બસ મિત્રો જે આવે છે સરકારી બસો તેનું લોકાર્પણ કર્યું હતું અને ત્યાં મિત્રો હર્ષ સંઘવીએ ગૌ હત્યારા કરનારા સામે મિત્રો કડક સૂચના આપી. હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કડકમાં કડક વલણ અપનાવનારી ખાતરી આપી. તેમણે મિત્રો કહ્યું કે ગૌ હત્યારાઓ ક્યાંક પણ છુપાયા હશે તેમને શોધી કાઢવામાં આવશે અને કડક સજા આપવામાં આવશે. 2 ગૌ હત્યારાઓને આજીવન કેદની સજા સરકારે આપી છે અને 22 ગૌ હત્યારાઓની સજા પણ પૂરી થઈ ચૂકી છે. ભારતમાં સૌથી વધારે સજા ગૌ હત્યારાઓને ગુજરાતની સરકારે અપાવી છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું અને કહ્યું કે આવનારા સમયમાં પણ જેટલા પણ લોકો ગૌ હત્યા કરનાર પકડાશે તેમને ગમે ત્યાં છુપાયા હોય શોધી કાઢવામાં આવશે અને કડકમાં કડક સજા આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે છેતરાશો નહીં, સાવધાન થઈ જજો. 500 રૂપિયાની નોટને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ત્યારે 2 મોટા સમાચાર છે. એક તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દીધું, બેંકમાં જો તમે ATMમાં પૈસા કાઢવા જાઓ છો અને વધારે રકમ કાઢો છો તો મોટા ભાગે મિત્રો 500 રૂપિયાની નોટ જ નીકળતી હોય છે. ત્યારે હવે મિત્રો તમારે ખાસ ચેક કરવાનું રહેશે, કારણ કે 500 રૂપિયાની નકલી નોટો ઘણી જગ્યાએ ATMમાં વધી રહી છે. કેટલાક છેતરપિંડી કરનારાઓ છે તે મિત્રો ATMમાં 500 રૂપિયાની નકલી નોટો જમા કરાવી દેશે. ત્યાર પછી તમે જ્યારે મિત્રો પૈસા કાઢો છો તો એ નકલી નોટ તમારી પાસે આવી જાય છે, જેથી ખાસ ચેક કરી લેવું. અને બીજા મિત્રો 500 રૂપિયાની નોટને લઈને સમાચાર છે. સોશિયલ મીડિયામાં મિત્રો એક માહિતી જે છે તે અત્યારે વાયરલ થઈ રહી છે કે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ સરકારે બંધ કરી છે. મિત્રો આવો મેસેજ તમારી પાસે આવે તો કોઈ પણ પ્રકારનો ભરોસો કરતા નહીં, કારણ કે PIBએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ જે છે તે બંધ થઈ નથી. તો 500 રૂપિયાની નોટ હોય ને એની પર સ્ટાર હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. એ નોટ બંધ નથી થઈ. જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે અને અફવા જે છે તે વધી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો આધાર કાર્ડના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ જાણી લેજો. આધાર કાર્ડમાં મિત્રો કોઈ પણ પ્રકારના સુધારા વધારાઓ કરાવો, નામની અંદર કોઈ પણ પ્રકારનું ફેરબદલ કરાવો તો ખાસ સૌથી પહેલા નિયમો જાણી લેજો. આધાર કાર્ડ બનાવતી જે કંપની છે મિત્રો તેમણે નિયમ જાહેર કરતા જણાવ્યું છે કે આધાર કાર્ડની અંદર જે તમે એડ્રેસ બદલાવરાવો છો, નામ બદલાવરાવો છો, જાતિ, ફોન નંબર ગમે તે વસ્તુ બદલાવરાવો છો તેની કેટલીક લિમિટ છે એ જાણી લેજો, નહીતર તમારું આવેલું નામ મિત્રો ફરી બદલાવવામાં આવી શકે નહીં. કોઈ પણ વ્યક્તિ મિત્રો તેના આધાર કાર્ડમાં માત્ર એક વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે તેવો નિયમ છે. અને કોઈ નામ બદલવા માંગતા હોય તો મિત્રો તમે તમારું નામ જે છે તે આધાર કાર્ડની અંદર માત્ર 2 વખત જ બદલાવી શકો છો, તો એ પણ ખાસ કાળજી રાખવી. તેની સાથે આધાર કાર્ડમાં મિત્રો એક જ વાર તમે જાતિ પણ બદલાવી શકો છો, તો એ પણ ખાસ જોવું. અને ખાસ સરનામા વિશે માહિતી આપીએ તો એડ્રેસ અને સરનામું તમે ગમે તેટલી વાર બદલાવી શકો, તેમાં કોઈ પણ પ્રકારની રોકટોક નથી. અનલિમિટેડ વખત તમે સરનામું બદલાવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ, વીઘા દીઠ પૈસા સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો બાગાયતી ખેતીના વાવેતર કરતા જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તેમના માટે મિત્રો સરકાર 4 નવા સેન્ટરો ઊભા કરવાની જાહેરાત જે છે તે કૃષિ મંત્રીએ કરી હતી. અને આ 4 જે નવા સેન્ટરો છે તેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા શીખવાડવામાં આવશે. અને મિત્રો આ જેટલા પણ ખેડૂતો છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, જે મિત્રો રાસાયણિક ખેતીની જગ્યાએ કુદરતી ખેતી કરે છે, તો તેમને સરકાર હેક્ટર દીઠ 20,000 રૂપિયા આપશે તેવી જાહેરાત કરી છે. એટલે કે મિત્રો તમને જણાવી દીધું, સરકાર જે છે તે એવા ખેડૂતોને પૈસા આપી રહી છે, કારણ કે રાસાયણિક ખેતી જે છે તે ઘણી બધી જોખમી છે, જેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ પાકો જે છે તે સારા થતા નથી. આની જગ્યાએ પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરનારા ખેડૂત છે તેમને હવે સરકાર હેક્ટર દીઠ 20,000 રૂપિયા જે છે તે આ યોજનામાં આવશે તેવી પણ મિત્રો જાહેરાત કરી હતી સરકારે. અને કૃષિ મંત્રી મિત્રો એવું પણ જણાવ્યું હતું કે એવા ખેડૂતો કે જેમને આ બાગાયતી પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું, તો એના માટે સરકાર
સરકારે 4 સેન્ટર ઊભા કર્યા છે, જ્યાં જઈને ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે. તો તમારે મિત્રો જો આ ખેતી શીખવી હોય તો વગર મિત્રો પૈસા ભરી એકદમ મિત્રો નિઃશુલ્ક ભાવમાં તમે આ સેન્ટર ઉપર જઈને ખેતી શીખી શકો અને ત્યાર પછી આ ખેતી કરીને તમને સરકાર જે છે તે હેક્ટર દીઠ 20,000 રૂપિયા પણ ભેટ રૂપે આપશે. આ સેન્ટર મિત્રો 4 જે શીખવાવાળા છે તે ક્યાં છે? તો મિત્રો સૌથી પહેલા ખેડૂતોને જે તાલીમ આપવાના સેન્ટરો છે તેમાં અમદાવાદ, અમરેલી, દાહોદ અને બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં જે છે તે મિત્રો નવા સેન્ટરો ખોલવામાં આવ્યા છે. વાત કરીએ તો મુખ્યમંત્રી ગુસ્સે કામ થતા નથી, જેને લઈને ટકોર મારવામાં આવી. ત્યારે મિત્રો આજના ગુજરાત સમાચાર વિશે સૌથી પહેલા વાત કરીએ તો સામાન્ય રીતે શાંતિ સ્વભાવવાળા અને મૃદુ સ્વભાવવાળા જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર મિત્રો ગુસ્સામાં આવ્યા છે અને ખાસ ગુજરાત રાજ્યના જે કામો અટકેલા પડ્યા છે તેને લઈને અત્યારે મિત્રો જે છે તે ખખડાવવામાં આવ્યા છે. અધિકારી ઉપર મિત્રો ગુસ્સે થયા છે મુખ્યમંત્રી. ત્યારે રાજ્યભરમાંથી મિત્રો આવેલા જે રસ્તાઓને લગતા કેસો છે તે સાંભળ્યા બાદ મુખ્યમંત્રી જવાબદાર અધિકારીઓને કડક શબ્દો ફટકાર્યા. ગુજરાત રાજ્યમાં મિત્રો જાણે કામની કોઈને ચિંતા પડી જ નથી, અધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ગાંધીનગરથી યોજાયેલા જે રાજ્ય સ્તરીય સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી હતી મુખ્યમંત્રીએ. ત્યાં મિત્રો તૂટેલા રસ્તાઓ, ખાડાઓ, રીસર્ફેસિંગ વિલંબ તેમજ કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે આ અંગે મિત્રો ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. ઘણી બધી રજૂઆતો ચોમાસું પૂરું થયા બાદ પણ મિત્રો રસ્તાઓની જે હાલત સુધરી નથી તેવી વ્યથા વ્યક્ત કરવામાં આવી. અને મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસામાં રસ્તાઓ તૂટી જતા હોય છે, ત્યાર પછી તેને રિપેર કરવામાં આવે છે. ચોમાસું જતું રહ્યું તેને અંદાજિત હવે 2.5 મહિના પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ રસ્તાની આ હાલત છે. ત્યારે મુખ્યમંત્રીએ મિત્રો તેમને જેટલી પણ મિત્રો દલીલો ચાલતી હતી તેમને અધવચ્ચે અટકાવ્યા અને સીધા મિત્રો સવાલો કર્યા કે ચોમાસું ગયા પછી આટલો સમય થઈ ગયો છતાં પણ કેમ રસ્તા સુધર્યા નથી? હવે બહાના નહીં ચાલે, પરિણામ જોઈશે તેવું પણ કહેવામાં આવ્યું. સાથે જ પ્રજાને રોજિંદા જીવનમાં જેટલી પણ તકલીફો પડે છે તે સરકાર માટે સ્વીકાર્ય નથી. કામ જે છે તે ફાઇલોમાં પૂરું નથી કરવાનું, પરંતુ જમીન પર કામ દેખાવું જોઈએ. એટલે કે મિત્રો ફાઇલો ઉપર કામ પૂરું થઈ ગયું છે તેવું લખી દેવામાં આવે છે અધિકારીઓ તરફથી, પરંતુ રસ્તા મિત્રો એમના એમ છે, કોઈ પણ પ્રકારના રસ્તા સુધાર્યા નથી. અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં મિત્રો અત્યારે વ્યસ્ત છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આમ નાગરિકો પણ ફરિયાદ કરી રહ્યા છે, જેથી હવે મુખ્યમંત્રી કડક શબ્દોમાં હવે ઝાટક્યા અને અધિકારીઓએ હવે મિત્રો કામો જે છે તે ફરજિયાત પાર પાડવા પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો બેંકમાં ખાતું છે તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે આવનારા જાન્યુઆરી 2026નો જે પ્રથમ મહિનો છે, પહેલો મહિનો 2026નો તે હવે આવવાનો છે. ત્યારે એને લઈને બેંકમાં તમારું ખાતું છે તો સૌથી પહેલા જાણી લેજો, કારણ કે બેંકો ઘણી બધી બંધ રહેવાની છે. ત્યારે જાન્યુઆરી મહિનાના 2026ના પ્રથમ મહિના જાન્યુઆરીની અંદર બેંકો 16 દિવસ બંધ રહેવાની છે. આના માટે મિત્રો તમને જણાવી દઈએ તો આરબીઆઈએ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર 16 જેટલી રજાઓની જાહેરાત કરી છે. તો મિત્રો આવનારા વર્ષ 2026ના પ્રથમ મહિનાની અંદર જ, જાન્યુઆરી મહિનાની અંદર જ 30 દિવસમાંથી તો 16 દિવસ બેંકો બંધ રહેશે. માત્ર 14 દિવસ જ બેંકો શરૂ રહેવાની છે. તો જો તમારા બેંકના કામો હોય તો વહેલી તકે પતાવી લેજો, અને બેંકમાં જવાનું થાય છે કોઈ કારણોસર તમારે કામ પતાવવા તો રજા યાદી જોઈને જવું, કારણ કે ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે અને બીજા નંબરે શનિ રવિની પણ મિત્રો રજાઓ થઈને ટોટલ 16 દિવસ બેંકો બંધ રહેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો નવો કાયદો આવી રહ્યો છે. ભાડુઆત અને મકાન માલિકો ખાસ ધ્યાન આપે, નવા કાયદા નવા નિયમોનું પાલન કરવું પડશે, નહીતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે. તો જો મિત્રો તમે ભાડે રહો છો અને ભાડુઆત છો તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું પડશે, અને મકાન માલિકો હોય તેમણે પણ ભાડુઆતને ખોટી રીતે હેરાન કરવા નહીં, આ નિયમોનું પાલન કરવું પડશે. સૌથી પહેલા મિત્રો નિયમ જે બદલાયો છે તે અનુસાર હવે જે મકાન માલિક છે મિત્રો એ 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. એટલે કે જો તમારું ભાડું 5,000 હોય તો 2 મહિનાનું ભાડું 10,000 થયું તો 10,000 રૂપિયાથી વધારે ડિપોઝિટ હવે મકાન માલિકો લઈ શકશે નહીં. આ મેં તમને ઉદાહરણ આપ્યું. તો તમારું જે ભાડું હોય એવા 2 મહિનાના ભાડાથી વધારે મિત્રો ડિપોઝિટ તમારે હવે દેવાનું નથી મકાન માલિકને. બીજા નંબરે મિત્રો ભાડામાં વધારા કરવાને લઈને પણ કાયદો ફરી ગયો છે. અત્યારે મિત્રો ઘણા બધા મકાન માલિકો પોતાની મરજી પ્રમાણે ગમે ત્યારે ભાડા વધારે છે, પરંતુ હવે નવા નિયમો અનુસાર 12 મહિના પછી જ તમે ભાડામાં વધારો કરી શકશો. અને ભાડામાં વધારો કરવો હોય તો એના માટે તમારે સૌથી પહેલા 90 દિવસ એટલે કે 3 મહિના પહેલા લેખિતમાં નોટિસ તમારે આપવી પડશે ભાડુઆતને. આ બધા મિત્રો નિયમો છે. તમારા મકાન માલિક પણ મિત્રો જો આડેધડ ગમે તેમ ભાડામાં વધારો કરતા હોય તો તમે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકો, કારણ કે નિયમ બદલાયો છે. 12 મહિના પછી જ હવે ભાડામાં વધારો કરી શકાશે. તેની સાથે મિત્રો એક બીજું કામ એ પણ છે કે ઘણા બધા મકાન માલિકો મિત્રો જે છે તે ખાસ કરીને જે મિત્રો ભાડુઆત હોય છે તેને ઘરના કેટલાક સમારકામ હોય છે, જેમ કે કોઈ ઘરની મિત્રો વસ્તુઓ તૂટી જાય અથવા તો કોઈ પણ પ્રકારના જે સમારકામ જરૂરી હોય એ કરી દેતા હોતા નથી. આ પરિસ્થિતિમાં મિત્રો સમારકામ જો મકાન માલિક ના કરી દે તો 30 દિવસની અંદર જાતે ભાડુઆતે જ મિત્રો જે છે તે તમામ કામ કરી લેવાના હશે, અને જે પૈસા મિત્રો થશે એ સીધા ભાડાની અંદર કટ કરી શકાશે. તેવો પણ મિત્રો કાયદો જે છે તે હવે બદલાશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. સૌથી મોટી જાહેરાત. તો ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આવામાં મિત્રો તેલંગાણાની સરકારે જે છે તે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાનો ફેસલો લીધો. ત્યાર પછી દેશના બધા જ રાજ્યના ખેડૂતો માંગણી ઉઠાવી રહ્યા છે કે જો બીજા રાજ્યોની અંદર સરકાર ખેડૂતોની લોન માફ કરતી હોય તો ગુજરાતમાં પણ અને અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવે. જેમ કે મિત્રો આ પહેલા ઝારખંડમાં પણ સરકારે 2 લાખની લોન માફ કરી હતી. તો ઝારખંડ અને તેલંગાણા મિત્રો ભારતના જ રાજ્યો છે. જેમ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય છે તેમજ તેલંગાણા ઝારખંડ પણ ભારતના જ રાજ્યો છે. તો ત્યાં મિત્રો જો 2 લાખ રૂપિયાની ખેડૂતોની લોન માફ કરવામાં આવતી હોય સરકાર તરફથી તો ગુજરાતમાં શા માટે નહીં તેવું ગુજરાતના ખેડૂતોનું કહેવું છે. ગુજરાતમાં પણ જો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે તો 90% જેટલા ખેડૂતો જે છે તે લોનમાંથી મિત્રો બહાર નીકળી જાય છે એમ છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ મામલે? ખેડૂતોની 2 લાખની લોન માફ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.